श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्य नमः। श्री गोसाई जी परम दयाल वे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। हिंडोळा उत्सव में हरियाली अमास आ पण एक खास महत्वनो दिवस आवे छे। श्रावण वद अमास ए दिवसे प्रभुने लीला वस्त्र आवे छे। लीला रंगना सोनेरी किनारीना पीछोड़ा होय छे। मस्तक पर पाग चंद्रिका पछी लूम पन्नानी आवे छे। आभरण पण पन्ना के मोतीना आवे छे। मध्यना श्रृंगार होय छे। टाढ़ा वस्त्र बधा लाल रंगना ज होय छे अने राजभोगमां विशेष सामग्रीमां गोळना पुडला तथा पिस्तानी सामग्री एटले लीला रंगनुं जे पण कांई बधुं होय ए बधुं प्रभुने अंगीकार कराववामां आवे छे। मनोरथमां हिंडोळा पण खास एटले लीला પાંદડાઓથી सुसज्जित करवामां आवे छे, लतापताओथी। अने जो ए शक्य न होय तो पछी काचना हिंडोळा पण थई शके छे। सांजे हांडी बांधवामां आवे छे, रोशनी करवामां आवे छे अने हिंडोळे प्रभु झूले छे अने शयनभोगमां शृंगार सहित आवे छे। शयन भोग सरावाया पछी बीड़ आरोग्या बाद प्रभुने पत्ताना हिंडोळामां या तो जे काचना जे पण कंईक हिंडोळा सिद्ध कर्या होय त्यां प्रभुने पधराववामां आवे छे, भोग धरवामां आवे छे। भोगमां दहीना सेवना लाडू आवे छे, केरीनो बिलसारू होय, दूध मेंदानी पूरी होय, चोखाना गुंजा આવી રીતે વિવિધ જાતની સામગ્રી અને એ સામગ્રી પણ જેટલી કંઈક બની શકે એ બધી જ લીલા રંગમાં પણ સિદ્ધ કરવામાં આવે છે। ત્યાર પછીનો ઉત્સવ આવે છે ઠકરાણી ત્રીજનો ઉત્સવ એટલે કે શ્રાવણ સુદ ત્રીજ, ઠકરાણી ત્રીજ જેને કહેવામાં આવે છે। શ્રી સ્વામિનીજી અને યમુનાજીનો મનોરથ હોય છે। ઠાકોરજી સાથે તેમની નિકુંજમાં અષ્ટપ્રહર હિંડોળામાં બિરાજી શ્રી ઠકરાણીજી બધા મનોરથો પ્રભુને સિદ્ધ કર્યાનો ભાવ આમાં આવે છે। ગોકુળમાં જે ઠકરાણી ઘાટ છે ત્યાં સ્વામિનીજીની હદ રાવલથી લઈને ઠકરાણી ઘાટ સુધીની છે અને મહાવનથી ગોવિંદ ઘાટ સુધીની જે ઠકરાણી હદ કહેવાય છે। ત્યાં છોકરનું ખાકરનું વૃક્ષ આવે છે, તે વૃક્ષ બ્રહ્મરૂપ છે અને ઠકરાણી ઘાટના સ્થળે શ્રાવણ સુદ ત્રીજે યુગલ સ્વરૂપ હિંડોળે ઝૂલે છે। તેમાં મુખ્ય યમુનાજીનો ભાવ આવેલો છે। તે દિવસે લાલ ચૂંદડીની પીછવાઈ આવે છે, બિછાના અને વસ્ત્રો ધરાવવામાં આવે છે। 3 વાર પ્રભુને હિંડોળામાં ભાવનાથી ઝુલાવવામાં આવે છે અને આ 3 ભાવનામાં નંદરાય જે છે એટલે કે નંદાલયની અંદર કાચના હિંડોળા, પછી ભીતરમાં સખીજનોના ભાવથી સુરંગી હિંડોળા અને ત્રીજા યમુનાજીની કુંજમાં ઠકરાણીની ઘાટે યુગલ સ્વરૂપના ફૂલના હિંડોળા। એવી રીતે 3 ભાવથી પ્રભુ ઝૂલે છે અને હિંડોળાની પાછળ પછી गिरी गोवर्धन सखर कंदरा रेन निवास कियो पिय प्यारी एवी रीतना भावनी सुंदर पीछवाई पण त्यां धरवामां आवे छे। आवी रीते आपणे हिंडोळाना दिवसोमां पण मुख्य अने पवित्रा एकादशी अने पछी आवे छे पवित्रा बारस अने राखड़ीनो उत्सव। आवी रीते आ बधा ज उत्सव खूब सुंदर रीते आपणे मनावीए छीए अने प्रभु आ बधा आपणा भावने अंगीकार करे, प्रभुने सुख प्राप्त थाय ते माटे। हवे आ रहे छे ઠકરાણી ત્રીજનો થઈ ગયા પછી આવે છે શ્રાવણ સુદ પાંચમ જેને આપણે નાગપંચમીનો ઉત્સવ કહેવામાં આવે છે। એ આપણે આવતા વિડીયોમાં જોઈશું। એ છેલ્લો રહેશે અને ત્યાર પછી આપણે કંઈક નવો વિષય શરૂ કરવાનું વિચારીએ છીએ। એટલે બધી એકાદશીનું મહાત્મ્ય શું છે એ ક્યાં તો શ્રીમદ ભાગવત કથા રૂપમાં એક નાનું મસ્તું એક પુસ્તક છે જેની અંદર આપણે નાના બાળકોને જેવી રીતે વાર્તાઓ કહીએ છીએ એવી રીતે સુંદર વાર્તાઓમાં ના ભાવમાં આખું ભાગવતજીની બધી કથાઓ છે। તો એ બેમાંથી કોઈ એક નવો વિષય આપણે શરૂ કરીશું। આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું। કૃષ્ણાર્પણમસ્તુ। જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું।